પોસ્ટર બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ તો તમારે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે। તો બેકગ્રાઉન્ડ તમે ગૂગલ અથવા ક્રોમમાંથી ડાઉનલોડ કરી લેજો। તો આપણે સૌપ્રથમ એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ। આ રીતના આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેશું। તો અહીં છે આ ઓપ્શન તમને જોવા મળશે, અહીંથી ફૂલ સાઇઝ કરી નાખો આ રીતે। તેને લોક મારી દેશું। ત્યારબાદ જે આપણે પીએનજી બનાવેલા છે તે લઈ લઈએ। તો પીએનજી મેં બનાવેલા જ છે તો આપણે લઈ લેશું આ રીતના। તેને પણ અહીંથી ફૂલ સાઇઝ કરી નાખશું આ રીતે। તેને થોડો કલર આપી દઈએ આપણે આ રીતના। અહીં પ્લસ પર તમે દબાવી રાખજો એટલે ઓટોમેટિક કલર તમારો ચેન્જ થતો જાય છે। તેને લોક મારી દઈએ। ત્યારબાદ જે તેનું ટાઇટલ છે તે લઈ લઈએ આ રીતના। સાઈઝ થોડી નાની કરી દઈશું આ રીતે। તેનો પણ કલર આપી દઈશું આપણે આ રીતના। આ રીતના કરી દઈશું। આ રીતે સરખી રીતે સેટ કરી લેજો। ત્યારબાદ જે આપણે 4K HD વાળું પીએનજી છે તે લઈ લઈએ આ રીતના। તેને પણ સાઈઝ નાની કરી દઈશું આ રીતના। સાઈઝ જે થોડી નાની કરી દઈએ આ રીતે। ત્યારબાદ આપણે એક ઇફેક્ટ લાઇટની જરૂર પડશે। તો આપણે ઇફેક્ટ લાઇટ લઈ લઈએ આ રીતના। આ રીતના અહીંથી આ લીટી થોડી વધારી દઈશું આ રીતે। ત્યારબાદ તેની સાઈઝ મોટી કરી લઈએ આ રીતે। ત્યારબાદ અહીંથી આ નીચે ખેંચી લઈશું આ રીતના આ રીતે। અહીં બેકગ્રાઉન્ડ ઉપર રાખી દઈશું આ રીતના। ત્યારબાદ તેને લોક મારી દઈશું આ રીતે। ત્યારબાદ જે આપણું છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા શીખો તે લઈ લેશું આ રીતે। અહીં રાખી દઈશું। ત્યારબાદ અહીં 3 ડોટ પર ક્લિક કરી પોસ્ટર સેવ કરી લેશું।